ઢોર અને આખલાઓના ત્રાસના અનેક વિડીયો આપે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા હશે, પરંતુ મોટાભાગના વિડીયોમાં આખલાઓ હુમલા કરતા હોવાના હોય છે। પરંતુ જુઓ આ વિડીયો જેમાં આખલો ઘરની છત પર ચડી ગયો છે। ઘટના છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની કે જ્યાં જોધપુર ગીટ વિસ્તારમાં 2 માળની બિલ્ડિંગમાં ધાબા પર આખલો ચડી જતા ભાગદોડ મચી છે। આખલો છત પર ચડી જતા તંત્રએ આખલાને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી। પાલિકા, ફાયર વિભાગ અને પશુ સંસ્થા દ્વારા આખલાનું રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે। 2 કલાકની ભારે જહેમત બાદ મહામુસીબતે આખલાને બિલ્ડિંગમાંથી નીચે ઉતારવામાં આવ્યો છે। તો આખલાના રેસ્ક્યુ બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો। શહેરમાં અવારનવાર આખલાઓ ધાબા પર ચડી જતા લોકોમાં હવે ભયનો માહોલ પણ છે। તો આખલાઓના ત્રાસના અનેક દ્રશ્યો આપે જોયા હશે જ્યાં રોડ રસ્તા પર તે પોતાનો આતંક કરતા હોય છે, પરંતુ જો કે આ પહેલી વખતની ઘટના હવે કેમેરામાં કેદ થઈ છે જ્યાં બીજા માળના બિલ્ડિંગમાં આ આખલો ચડી ગયો અને છેક ધાબા સુધી આ આખલો ચડી જતા નાસભાગ મચી હતી। 2 કલાકની ભારે મહેનત બાદ આ આખલાને નીચે ઉતારવામાં આવ્યો છે। તો ફાયર વિભાગની ટીમની પણ મદદ લેવી પડી અને પશુ સંસ્થાની પણ મદદ લેવામાં આવી અને તમામની મહા મહેનતે આ આખલો અંતે 2 કલાકની ભારે મહેનત બાદ નીચે ઉતર્યો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં આખલો 2 માળની ઇમારત પર ઉપર ચડી ગયો હતો અને તેને જોઈને સૌ કોઈ પણ ભયમાં આવી ગયા હતા કે હવે આ આખલાને નીચે કેવી રીતે ઉતારવો। આખલો હુમલો ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને તેનું રેસ્ક્યુ કરવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ આખલો બેફામ હતો અને 2 માળની બિલ્ડિંગમાં જાણે કે ધાબા પર ચડી જતા આ આખલાને કંટ્રોલ કરવો પણ ભારે પડ્યો હતો।